નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ભાગમાં જોઈશું આપણે સ્ટ્રક્ચર્સ અર્થાત વાક્ય રચના. આપણે 12 કાર્ડની વાક્ય રચના જોઈશું, જેમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ એની વાક્ય રચના જોઈશું અને સાથે આપણે થોડાક એક્ઝામ્પલ્સ પણ જોઈશું. આ ટેન્સ પાર્ટ 3 છે. ટેન્સ પાર્ટ 1 અને 2 બંને અપલોડ થઈ ગયેલા છે. જો એ ન જોયા હોય તો આપણે ખાસ જોઈ લેવું કે જો એ નહીં જોયા હોય તો ટેન્સ પાર્ટ 3 તમે ક્લિયર કરી શકશો નહીં, એટલે તમને સમજાશે જ નહીં. એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 ક્લિયર કરી દો અને પછી ટેન્સ પાર્ટ 3 નો વિડિયો જુઓ. વાક્ય રચનાને સરળતાથી સમજવા માટે અને વાક્ય રચનાને ગોખવી ન પડે એ માટે આપણે આ ટેબલની મદદ લઈએ. હવે જો અહીંયા આપણે આપેલ છે ટુ ડુ, ટુ બી અને ટુ હેવ ના રૂપો. તમને કોઈ પૂછે ટુ ડુ ના રૂપો કયા? ડુ, ડઝ અને ડીડ. ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર, વોઝ, વર. ટુ હેવ ના રૂપો હેવ, હેઝ અને હેડ. ઓકે, તો હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે દેખાય છે ડુ, ડઝ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ એ કઈ ટીમના મેમ્બર છે? તો કે જવાહરલાલ નહેરુની ટીમના મેમ્બર છે, માટે પ્રેઝન્ટ ટેન્સ હોવું જોઈએ. અને ડીડ, વોઝ, વર અને હેડ એ કઈ ટીમના મેમ્બર છે? તો કે જવાહરલાલ નહેરુ, માટે પાસ્ટ ટેન્સ હોવો જોઈએ. પરંતુ એનો ઉપયોગ ક્યાં થાય છે? વાક્ય રચનામાં કેવી રીતે મદદરૂપ થશે? જો આ ડુ અને ડઝ અને ડીડ આનો ઉપયોગ થાય છે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે અને માત્ર બે જ ટેન્સમાં. કયા? તો કે આનો ઉપયોગ થશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને આનો ઉપયોગ થશે સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અર્થાત સાદા વર્તમાન કાળમાં, અને આનો ઉપયોગ થાય છે સિમ્પલ પાસ્ટ અર્થાત સાદા ભૂતકાળમાં. એ પણ ક્યારે? નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. કેમ કે જ્યારે સિમ્પલ વાક્ય આપેલું હોય છે તો ત્યારે આપણે માત્ર V1, V5 અને V2 આપેલ હોય છે. તો એના આધારે સહાયકારક ક્રિયાપદ ત્યાં ન હોવાથી આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવી શકતા નથી. કેમ કે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય જો બનાવવું હોય તો તમારી પાસે સહાયકારક ક્રિયાપદ હોવું જોઈએ. જો V1 હોય વાક્યમાં તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ લઈએ છીએ. જો V2 હોય તો ડીડ લઈએ છીએ સહાયકારક ક્રિયાપદમાં, અને V5 હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ લઈએ છીએ. પછી નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ છીએ. અને જે વાક્યમાં ડુ, ડઝ અને ડીડ આવી જાય તો એ પછી હંમેશા ક્રિયાપદનું V1 નું રૂપ રહે છે, બેઝ ફોર્મ ઓફ વર્બ. હવે વાત કરીએ ટુ બી ની. ટુ બી ના રૂપો છે એમ, ઇઝ, આર અને વોઝ, વર. આનો ક્યાં ઉપયોગ થશે? તો કે આનો ઉપયોગ થશે કન્ટિન્યુઅસ ટેન્સમાં. ઓકે, અત્યારે ટેન્સની ચર્ચા કરીએ છીએ તો એ જ વાત કરીએ. એનો ઉપયોગ થશે કન્ટિન્યુઅસ ટેન્સમાં. અને આ જે છે એમ, ઇઝ અને આર એની પાછળ જો કોઈ વર્બનું રૂપ જોવા મળશે તો એ V4 હશે. વોઝ, વરની પાછળ જો રૂપ જોવા મળતું હશે તો એ V4 હશે. જો V4 એટલે કન્ટિન્યુઅસ હશે અને એમ, ઇઝ, આર એ દર્શાવે છે પ્રેઝન્ટ અર્થાત બની જશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. વોઝ, વર એની પાછળ V4 તો V4 તો કન્ટિન્યુઅસ જ દર્શાવે છે અને વોઝ, વર શું દર્શાવે છે? પાસ્ટ, એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. હવે શા માટે આવું શીખીએ છીએ? કન્ટિન્યુઅસ ઇન શોર્ટ કે V4 દ્વારા દર્શાવીએ છીએ. V4 એ ક્રિયાપદ તો છે પણ જ્યારે એકલો હોય ત્યારે ક્રિયાપદ તરીકે વર્તતો નથી. તો એની સાથે આપણે કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ છીએ અને એ હેલ્પિંગ વર્બ તરીકે છે એમિઝાર અને વોઝ, વર. V4 એટલે કન્ટિન્યુઅસ, પણ જ્યારે એમિઝાર આગળ મૂકીશું તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બનશે, અને જો આગળ વોઝ, વર મૂકીશું V4 ની આગળ તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ બનશે. ઓકે, હવે વાત કરીએ ટુ હેવ. ટુ હેવ નો ઉપયોગ થાય છે પરફેક્ટ ટેન્સમાં, એટલે પૂર્ણ કાળમાં એનો ઉપયોગ થાય છે. હવે જો આ હેવ અને હેઝ ની પાછળ V3 મૂકી દઈએ કે હેડ ની પાછળ V3 મૂકી દઈએ, જો હેવ, હેઝ ની પાછળ V3 મૂકવામાં આવે તો એ બની જશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પણ જો હેડ ની પાછળ V3 મૂકવામાં આવશે તો એ બની જશે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, આટલું ક્લિયર થાય? ચાલો હવે આગળ જઈએ. હવે બેઝિક જે સ્ટ્રક્ચર છે એની મદદથી આપણે બધા જ જે સ્ટ્રક્ચર છે એ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણું બેઝિક સ્ટ્રક્ચર છે SVO. હવે તમને આ S અને O જશે ત્યાં જોવા મળશે, માત્ર આ વર્બમાં જ ફેરફાર થતા જશે. V1 લગાવવાથી V2, V3, V4 અને V5 એમ વર્બના રૂપોમાં પરિવર્તન કરતા જતા
આપણે બધા ટેન્સની વાક્ય રચના બનાવી શકીએ, પણ હા V3 અને V4 એકલા હોય નહીં, એની આગળ હેલ્પિંગ વર્બ હોય V3 એટલે પરફેક્ટ હોવાથી પરફેક્ટ ટેન્સમાં કયા સહાયકારક ક્રિયાપદ વપરાય છે હમણાં જ જોઈને આવ્યા, હેવ, હેઝ અને હેડ નો ઉપયોગ થાય છે. V4 પણ એકલો હોય નહીં, એની આગળ હેલ્પિંગ વર્બ હોય HV અર્થાત હેલ્પિંગ વર્બ હોય અને એ હેલ્પિંગ વર્બ તરીકે હમણાં જ જોઈને આવ્યા V4 એટલે વર્બનું પૂંછડીવાળું રૂપ, એની આગળ કયા હેલ્પિંગ વર્બ હોય તો જ આપણે એને વર્બ તરીકે કાર્યરત કરી શકીએ છીએ, તો હશે એમ, ઇઝ, આર અને વોઝ, વર. આટલું ખાસ ધ્યાન રાખીએ. V1, V2 અને V5 એ એકલા હશે, જ્યારે V3 અને V4 ને એકલા મૂકી શકાતા નથી, એની આગળ હેલ્પિંગ વર્બ હોય છે. જો V3 હોય તો આગળ શું મૂકવું પડે, હેવ, હેઝ, હેડ, અને જો V4 હોય તો આગળ એમ, ઇઝ, આર, વોઝ, વર મૂકવું પડે. V3 અને આગળ જો હેવ, હેઝ હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ, V3 અને આગળ હેડ હોય તો પાસ્ટ પરફેક્ટ બને છે. V4 એટલે કન્ટિન્યુઅસ, આગળ વોઝ, વર અને પાછળ જો V4 હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ, અને જો આગળ એમ, ઇઝ, આર અને પાછળ V4 હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બને છે. હવે જોઈએ પ્રેઝન્ટ ટેન્સ. એના ચારે ચાર જે ટેન્સ છે એની વાક્ય રચના જોઈશું, જેમાં આપણે બેઝિક જે સ્ટ્રક્ચર છે એ જ કામ લાગશે, S, V, O. હવે એના માટે ચારે ચાર જે ટેન્સ છે એને બોલાવીએ. સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વાક્ય રચના ગોખવાની નથી, સમજવાની છે. જેમાં SVO માં બધી જગ્યાએ S અને O એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કર્તા અને કર્મ એ જ જગ્યાએ જશે, તે જ હશે. ફેર ક્યાં હશે, માત્ર વર્બના રૂપોમાં જ ફેર જોવા મળશે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત આવે, અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે V1 અને V5 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જશે, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના આપણે અહીં આવી જાય છે, સબ્જેક્ટ V1 અથવા V5 પ્લસ ઓબ્જેક્ટ. કે V1 અને V5 કેમ, તો સબ્જેક્ટ પર ડિપેન્ડ કરે છે. જ્યારે સબ્જેક્ટ તરીકે એટલે કે અહીં આપેલ જે કર્તા છે, કર્તા તરીકે I, we, you, they હશે તો V1, he, she, it હશે સબ્જેક્ટ તરીકે તો V5 નો ઉપયોગ કરીશું. હવે જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ દર્શાવવા માટે આપણે V4 નો ઉપયોગ કરીએ છીએ, અગાઉ આપણે ચર્ચા કરી જ ગયા છીએ. પણ હવે અહીંયા V4 એ એકલો માત્ર ક્રિયાપદ તરીકે કાર્ય કરતો નથી, એની સાથે હેલ્પિંગ વર્બ જોઈએ છીએ. આગળ જ આપણે ચર્ચા કરી ગયા કે કન્ટિન્યુઅસ દર્શાવવા માટે કયા હેલ્પિંગ વર્બ કામ લાગે છે, એમ, ઇઝ, આર, વોઝ, વર. પણ અહીં પ્રેઝન્ટ હોવાથી આપણે નરેન્દ્ર મોદીની ટીમના સભ્યો એટલે કોને બોલાવશું, એમ, ઇઝ, આર પ્લસ V4. તો આ થઈ જાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના. આટલું જ યાદ રાખવાનું, કન્ટિન્યુઅસ એટલે V4 અને આગળ આવશે પ્રેઝન્ટ દર્શાવવા માટે એમ, ઇઝ અને આર. હવે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ હોય એટલે આપણે V3 જોઈએ. V3 પણ એકલો વર્બ તરીકે કાર્ય કરતો નથી, આગળ આપણે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. હમણાં જ ચર્ચા કરીને આવ્યા કે જ્યારે પરફેક્ટ ટેન્સ હોય ત્યારે કયા હેલ્પિંગ વર્બ કામ લાગે છે, તો કે હેવ, હેઝ અને હેડ. પરંતુ પ્રેઝન્ટ ટેન્સ હોવાથી આપણે નરેન્દ્ર મોદીની ટીમના સભ્યો એટલે હેવ અને હેઝની અહીં જરૂર પડશે. હવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ માટે અને પરફેક્ટ યા પ્રેઝન્ટ બંને માટે આપણી પાસે છે હેવ અને હેઝ, અને કન્ટિન્યુઅસ માટે છે આપણી પાસે V4. પણ હેવ અને હેઝ પાછળ જો કોઈ ક્રિયાપદ હોય તો એ V3 હોય છે, પણ અહીં તો V4 છે તો ન ચાલે. એટલા માટે અહીં આપણે હેવ અને હેઝ પછી ક્રિયાપદનું V3 એટલે બીન મૂકેલ છે. બી નું V3 નું રૂપ બીન છે, જેમાં બી એ V1 છે, વોઝ અને વર એ V2 થાય છે, અને જ્યારે બીન એ V3 બને છે. ઓકે, તો આ હેવ અને હેવ, હેઝ પ્લસ બીન એ પરફેક્ટ દેખાડે છે, જ્યારે V4 એ કન્ટિન્યુઅસ દેખાડે છે. હેવ, હેઝ એ પણ સૂચન કરે છે કે આ પ્રેઝન્ટ નું જ એક્ઝામ્પલ છે. હવે પ્રેઝન્ટ ટેન્સ રિલેટેડ જે આપણે વાક્ય રચના જોઈ એ વાક્ય રચના આધારે આપણે વાક્ય બનાવતા પણ શીખીએ. ઓકે, એટલે વાક્યો જોઈએ કે જેથી આપણે ખ્યાલ આવે કે હા આ વાક્ય રચના પ્રમાણે આપણે આ પ્રકારના વાક્યો બનાવી શકીએ છીએ. હવે અહીંયા આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બધા વાક્યોમાં સરખા જ લીધેલ છે. ઓકે, હવે વાત થઈ છે કે વર્બનું શું કરવું, તો પહેલા જ જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કાં તો V1 હોય ને કાં તો V5 હોય વર્બ તરીકે. નેહા અર્થાત સી છે, હી સી ને ઇટ ની સાથે ક્રિયાપદનું કયું રૂપ લાગે છે તો કે V5 નું રૂપ લાગે છે. તો V5 તરીકે અહીં બાઇઝ છે, તો અહીં નેહા અને વચ્ચે જે ક્રિયાપદનું જે રૂપ આવશે V5 અર્થાત બાઇઝ આવશે. નેહા બાઇઝ અ કાર. તો આ એક વાક્ય રચના બને છે. ઓકે, ગુજરાતી શું થઈ છે એ ગુજરાતી કરવી એ પછીની વાત છે, એ આપણે આ પછીના વિડીયો ભાગમાં કરીશું. અત્યારે માત્ર વાક્ય રચના ક્લિયર કરીએ છીએ અને એ રિલેટેડ આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સ પણ જોઈએ છીએ. નેહા બ્લેન્ક અ કાર્ડ. હવે વાત છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, કન્ટિન્યુઅસ ની વાત આવે એટલે આપણી પાસે V4 હશે, એટલે ક્રિયાપદનું પૂંછડી વાળું રૂપ, એટલે બાઇંગ. બાઇંગ એકલો હોય નહીં, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલા માટે આગળ શું હોવું જોઈએ? આપણે હમણાં જ વાક્ય રચના જોઈને આયા, એમ ઇઝ આર પ્લસ ING. પણ નેહા એની સાથે શું આવશે? એમ ઇઝ કે આર માંથી? તો કે ઇઝ આવશે, એટલા માટે ઇઝ બાઇંગ. કદાચ અહીં બે નામ આપી દીધેલા હોત તો નેહા એન્ડ નિશા, તો એ બે નામ થઈ જાય છે, એટલે નેહાની સાથે ઇઝ અને નિશાની સાથે ઇઝ. ઇઝ પ્લસ ઇઝ ઇક્વલ ટુ આર, તો એટ ધેટ ટાઈમ આપણે આર મૂકવું પડત. ઓકે, ચાલો હવે જઈએ નેહા બ્લેન્ક અ કાર, એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે આપણી પાસે. હવે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સની જો વાત કરીએ તો પરફેક્ટમાં આવે છે V3. V3 છે આપણી પાસે બોટ, અને હા આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે V3 એકલો ન હોય, એની આગળ કોઈ સહાયકારક ક્રિયાપદ જોઈએ, અને પરફેક્ટની વાત કરીએ એટલે હેવ કે હેઝ જોઈએ. અહીં નેહા એટલે સી છે અને સી ની સાથે હેઝ આવે એટલા માટે અહીં હેઝ છે. હવે પ્રશ્ન થશે કે ખબર કેવી રીતે પડે એમ ઇઝ આર કોની સાથે, હેવ ઇઝ કોની સાથે? તો એ માટે પણ આપણે અલગ એક વિડીયો લઈશું. હવે છે નેહા બ્લેન્ક અ કાર્ડ. હવે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એ તો ખબર છે કે હેવ કે હેઝ માંથી નેહાની સાથે હેઝ છે, અને પાછળ આવશે V4 તરીકે બાઇંગ, અને વચ્ચે એડ કરવાનું રહેશે આપણે હેઝ પછી V3 તરીકે બીન. હેઝ બીન બાઇંગ. ક્લિયર? ચાલો હવે આગળ બીજા ટેન્સની પણ વાક્ય રચનાઓ જોઈએ. પણ હા, હજુ આપણે એક બાબત ક્લિયર કરવાની બાકી છે કે આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરી, આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પણ બધાની હકાર, નકાર અને પ્રશ્નાર્થ બાકી છે, તો પહેલા એ જોઈએ, પછી આપણે બીજા ટેન્સ તરફ આગળ જઈએ. જોઈએ પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાની આપણે અગાઉ ચર્ચા કરીને જ આવ્યા. સબ્જેક્ટ પ્લસ V1 અથવા V5 પ્લસ ઓબ્જેક્ટ. હવે જ્યારે પ્રશ્નાર્થ કે નકારની જ્યારે વાત કરવાની હોય તો આપણી પાસે સહાયકારક ક્રિયાપદ હોવા જરૂરી છે. તો તમને આ વાક્યમાં ક્યાંય સહાયકારક ક્રિયાપદ જોવા મળે છે? તો કે ના, કેમ કે આ વાક્ય રચનામાં આપણે V1 કે V5 જ જોવા મળે છે, ત્યાં કોઈ પણ સહાયકારક ક્રિયાપદ નથી. તો આપણે સહાયકારક ક્રિયાપદ ઓળખવા પડશે. જ્યારે વાક્યમાં ક્રિયાપદનું V1 નું રૂપ આપેલ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ, અને જ્યારે વાક્યમાં V5 નું રૂપ આપેલ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ મળશે. એટલે V1 હોય ત્યારે પ્રિન્સિપલ સદ તરીકે ડુ, અને V5 હોય ત્યારે પ્રિન્સિપલ સદ તરીકે ડઝ હશે. હવે વાત છે નકાર વાક્ય રચના બનાવવાની. નકાર વાક્ય રચના માટે જો સબ્જેક્ટ તો એના એ જ, તો એ નકાર માટે નોટ ક્યાં એડ કરવો? તો કે સબ્જેક્ટ અને આ જે V1 આપેલ છે અથવા તો વર્બ આપેલ છે, તો સબ્જેક્ટ અને વર્બ ની વચ્ચે અહીં નકાર માટે નોટ એડ થશે, પણ નોટ ડાયરેક્ટ એડ થાય નહીં. કોની સાથે એડ થશે? ડુ કે ડઝ ની સાથે. ડુ પછી નોટ અથવા તો ડઝ પછી નોટ એડ કરવાનું રહેશે. ક્યાં એડ થશે? એટલે સબ્જેક્ટ ની જસ્ટ પાછળ. એટલે સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ અને એની પાછળ થશે નોટ એડ. પણ જો વાક્યમાં એક વખત ડુ કે ડઝ આવી જાય તો એની પાછળ જો કોઈ ક્રિયાપદનું રૂપ હોય તો એ V1 નું જ રૂપ હોય, ભલે ને ડઝ નોટ કેમ ન હોય. ઓકે, અને પછી ઓબ્જેક્ટનું ઓબ્જેક્ટ જ રહે છે. એટલે આપણે નકાર વાક્ય બનાવવા માટે શેની જરૂર પડે છે? સહાયકારક ક્રિયાપદની. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ હોય એના પછી આપણે નોટ એડ કરવાનું રહે છે. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાનું સાવ સરળ છે. હવે એના માટે માત્ર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ તો છે જ, જે આપણે સહાયકારક ક્રિયાપદ છે એને ઉપાડીને આગળ લઈ આવવાના હોય છે. ઓકે,
જો કદાચ આપણી સિમ્પલ વાક્ય રચના એસ V1 પ્લસ ઓબ્જેક્ટ હોય તો એસ V1 ઓબ્જેક્ટ એમના એમ જ રહે. આ ડુ જે છે ક્યાં જતો રહે વાક્યની શરૂઆતમાં, એટલે ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. પણ જો V5 હોય વાક્યમાં, સબ્જેક્ટ V5 અને ઓબ્જેક્ટ હોય તો જે ડઝ છે એ ક્યાં જતો રહેશે આગળ, પછીનું એમના એમ જ વાક્ય છે સબ્જેક્ટ પ્લસ V1 કે V5 મૂકીશું. હમણાં જ વાત કરી કે જો વાક્યમાં ડુ કે ડઝ આવી જાય એ પછી જો કોઈ ક્રિયાપદનું રૂપ રહેતું હોય તો એ V1 જ હોય છે અને પછી આવી જશે ઓબ્જેક્ટ. એટલે આપણી વાક્ય રચના થઈ જશે ડુ કે ડઝ, પછી સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ એમના એમ જ રહેશે. પછી હવે જોઈશે આપણે વર્બ. આ દેખાય છે, આ વર્બ પાસે આવ્યા અને ડુ કે ડઝ હોવાથી આ વર્બ જે છે એનું V1 નું રૂપ જ રહેશે અને ઓબ્જેક્ટનું ઓબ્જેક્ટ અને પાછળ થઈ જશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આના જે વાક્યો છે, આના એક્ઝામ્પલ્સ છે એ આપણે આ પછીના વિડીયો ભાગમાં જોઈશું. અત્યારે માત્ર એની વાક્ય રચના ક્લિયર કરીએ. હવે જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની નકાર અને પ્રશ્નાર્થી વાક્ય રચના. હવે આપણે અત્યારે ચર્ચા કરી કે જ્યારે નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ એ સમય દરમિયાન આપણી પાસે સહાયકારક ક્રિયાપદ હોવું જોઈએ અને અહીં આપણી પાસે સહાયકારક ક્રિયાપદ છે એટલે આપણી માટે નકાર અને પ્રશ્નાર્થી વાક્ય રચના બનાવવી સરળ છે. કેવી રીતે? જો નકાર વાક્ય રચના બનાવવાની હશે તો એ સહાયકારક ક્રિયાપદની પાછળ માત્ર આપણે નોટ એડ કરવાનું રહેશે એટલે નકારની વાક્ય રચના બની જશે. જો સબ્જેક્ટ એમના એમ જ છે, એમ ઇઝ આર એમના એમ જ છે, V4 એમના એમ જ છે અને ઓબ્જેક્ટ એમના એમ જ છે. માત્ર આપણે એડ શું કરવાનું રહેશે તો કે એમ ઇઝ આર એટલે સહાયકારક ક્રિયાપદ પછી નકાર વાક્ય રચના બનાવવા માટે નોટ એડ કરવાનું રહે છે ને સરળ? તો પ્રશ્નાર્થ વાક્ય રચના તો આનાથી સરળ. અહીં માત્ર જે પ્રિન્સિપલ સર છે એટલે એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ છે એને ઉપાડીને આગળ જ લઈ જવાના છે. એટલે આગળ શું આવી જશે? એમ ઇઝ આર, પછી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એમના એમ જ છે, પછી એમ ઇઝ આર ને તો આગળ લઈ ગયા. હવે કોણ વધે છે તો કે V4 એમના એમ જ, પછી ઓબ્જેક્ટ એમના એમ જ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ જાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્નાર્થની વાક્ય રચના. હવે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના. હવે એમાં પણ નકાર કે પ્રશ્નાર્થ માટે સહાયકારક ક્રિયાપદની જરૂર હોય અને બંનેમાં આપણી પાસે સહાયકારક ક્રિયાપદ છે. આગળ જોયું એમાં પણ એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ હતા અને અહીં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ સહાયકારક ક્રિયાપદ અવેલેબલ છે, હેવ અને હેઝ. તો હવે નકાર વાક્ય બનાવવા માટે આપણે માત્ર અહીં શું એડ કરવું પડશે? નોટ એડ કરવું પડશે. અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે આ હેવ અને હેઝ ને ઉપાડીને ક્યાં લઈ જવા પડશે? આગળ લઈ જવા પડશે. ફરી એકવાર, જો નકારની વાક્ય રચના બનાવવી હોય તો સહાયકારક ક્રિયાપદની જસ્ટ પાછળ આપણે નોટ એડ કરવું પડશે અને જો પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી હોય તો આ જે સહાયકારક ક્રિયાપદ એટલે પ્રિન્સિપલ સરને ઉપાડીને ક્યાં લઈ જવા પડશે? આગળ લઈ જવા પડશે. નકારની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ અને V3 તો છે જ એમના એમ, ઓબ્જેક્ટ પણ છે, માત્ર હેવ અને હેઝ પછી નોટ એડ કરવાના રહેશે. પછી જોઈએ પ્રશ્નાર્થની વાક્ય રચના. આ જે હેવ અને હેઝ છે આ સાદી વાક્ય રચના છે એના પર ફોકસ કરીએ. આ હેવ અને હેઝ છે એ ઉપાડીને આગળ લઈને આવ્યા છીએ. પછી આ જે સબ્જેક્ટ છે એમના એમ જ, હેવેસ તો આગળ આવી ગયા. હવે કોણ આવે છે લાઈનમાં તો કે V3 એમના એમ જ અને ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વાક્ય રચના પ્રશ્નાર્થ અને નકારમાં કઈ જ નથી. જો તમને સાદી વાક્ય રચના આવડી જાય તો પછી અને માટે બીજી જે સહાયકારક ક્રિયાપદ છે એ મળી જાય તો પછી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી સાવ સરળ બની જાય છે. નકાર માટે સહાયકારક ક્રિયાપદ પકડી પાછળ નોટ મૂકી દો. પ્રશ્નાર્થ માટે સહાયકારક ક્રિયાપદ પકડી અથવા ઓળખી એને લઈ આવો આગળ. હવે જોઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે આની તો તમે સરળતાથી તમારી જાતે પણ બનાવી શકો છો. બસ હેવ હેઝ ની પાછળ નકાર વાક્ય રચનામાં શું મૂકી દેશું? નોટ મૂકી દેશું.
મોટા ભાગે ભૂલ અહીં જ કરતા હોય છે કે હેવ હેઝ ની જગ્યાએ બીન પાછળ નોટ મૂકવા જતા હોય છે. ઓકે, પણ આપણે હેવ હેઝ ની પાછળ શું કરશું? નોટ મૂકશું. કેમ કે નકાર વાક્ય રચનામાં આપણે જે સહાયકારક ક્રિયાપદો જે આપણા પ્રિન્સિપલ સર હોય છે એ પ્રિન્સિપલ સરની પાછળ જ આપણે નોટ મૂકવાનું રહે છે. એટલે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જે ટેન્સ છે અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં કેવી રીતે કરશું? સબ્જેક્ટ એમના એમ જ, હેવ હેઝ, પછી બીન છે, V4 અને ઓબ્જેક્ટ. હેવ અને હેઝ ની પાછળ નકારની વાક્ય રચનામાં શું આવશે? નોટ. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેવ અને હેઝ ને ઉપાડીને ક્યાં લઈ જવાના રહેશે? આગળ લઈ જવાના રહેશે. પછી સબ્જેક્ટનું સબ્જેક્ટ, બીનનું બીન, V4 નું V4 અને ઓબ્જેક્ટનું ઓબ્જેક્ટ એમના એમ જ રહેશે. ઓકે, અને લાસ્ટમાં શું રહેશે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વાક્ય રચના છે ને બનાવવી સરળ, પણ એના માટે તમારે જે સિમ્પલ વાક્ય રચના છે, આપણે કહીએ ને હકારની જે વાક્ય રચના છે એ તમારે આવડવી જોઈએ. એ આવડતી હશે તો નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના બનાવવી સાવ સરળ રહેશે. પાસ્ટ ટેન્સ એમાં પણ બેઝિક સ્ટ્રક્ચર SVO નો ઉપયોગ કરીએ. પાસ્ટ ટેન્સના ચાર ટેન્સ: સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જોઈએ. જ્યાં S અને O એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કે કર્તા અને કર્મ એ એક જ જગ્યાએ છે એટલે આપણે એની જગ્યાએ પુટ કરી દઈએ. હવે વર્બના રૂપો મૂકતા જઈએ. વાત છે સિમ્પલ પાસ્ટ ટેન્સની. આપણે અગાઉ ચર્ચા કરતા આવ્યા છીએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વર્બનું V2 નું રૂપ હોય અથવા તો V2 નું રૂપ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિવાય બીજે ક્યાંય વપરાતું નથી. ઓકે, હવે છે કન્ટિન્યુઅસ પાસ્ટ. કન્ટિન્યુઅસ પાસ્ટ માટે આપણી પાસે એટલે કન્ટિન્યુઅસ માટે V4 છે. V4 એકલો હોય નહીં, એની આગળ સહાયકારક ક્રિયાપદ જોઈએ અને કન્ટિન્યુઅસ માટે સહાયકારક ક્રિયાપદ વપરાય છે એમ, ઇઝ, આર, વોઝ, વર. એમ ઇઝ આર નો ઉપયોગ કર્યો પ્રેઝન્ટમાં, તો હવે ઉપયોગ થશે વોઝ અને વરનો. એટલે કન્ટિન્યુઅસ પાસ્ટની વાક્ય રચના થઈ જાય છે વોઝ, વર પ્લસ V4. હવે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ છે એટલે આપણી પાસે V3 છે. V3 એકલો હોય નહીં. ઓકે, એકલો હોય ત્યારે વર્બ તરીકે કાર્ય નથી કરતો. ઓકે, તો હવે V3 આગળ સહાયકારક ક્રિયાપદ જોઈએ અને પરફેક્ટ માટે આપણી પાસે સહાયકારક ક્રિયાપદ છે હેવ હેઝ અને હેડ. હેવ હેઝ નો ઉપયોગ થાય છે પ્રેઝન્ટમાં, તો પાસ્ટમાં આપણી પાસે છે હેડ. તો પરફેક્ટ પાસ્ટ હેડ પ્લસ V3. હવે જોઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેમાં પરફેક્ટ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સહાયકારક ક્રિયાપદ હેડ. કન્ટિન્યુઅસ ની વાત કરે છે એટલે V4. હવે પરફેક્ટ પાસ્ટની જો વાત કરીએ તો હેડ પાછળ જો કોઈ ક્રિયાપદ હોવું જોઈએ તો એ કેવું હોવું જોઈએ? V3. અહીં V4 છે, ચાલે? ન ચાલે. તો હેડ પછી આપણે V3 તરીકે બીન એડ કરીએ, કેમ કે બીન એ બીનું V3 નું રૂપ છે. તો હેડ પ્લસ બીન પ્લસ V4 એટલે આ વાક્ય રચના થઈ જાય છે આપણી પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની. હવે જોઈએ એ રિલેટેડ કેટલા એક્ઝામ્પલ્સ, એટલે આગળ જે વાક્ય રચના જોઈ પાસ્ટ ટેન્સ માટે, તો હવે એ રિલેટેડ થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે હા એ વાક્ય રચનાનો વાક્યમાં આવી રીતે ઉપયોગ થાય છે. પેલું જ વાક્ય જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સનું. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અહીં જો આપણી પાસે શું આપેલ છે? સબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ છે, તો વચ્ચે વર્બ જોઈએ. વર્બનું કયું રૂપ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં? V2 નું રૂપ જોઈએ, એટલે આપણે શું મૂકીશું? બોટ. નેહા બોટ અ કાર. ગુજરાતી અર્થ જ્યારે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું એટલે કરીશું, એટલે આ પછીના વિડીયો ભાગમાં. નેહા બ્લેન્ક અ કાર. હવે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત આવે એટલે કન્ટિન્યુઅસ એટલે આપણી પાસે જોઈએ V4 એટલે બાઇંગ છે અને આગળ જોઈએ એ પ્રમાણે પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે પાસ્ટ માટે શું હોવું જોઈએ? આગળ વોઝ કે વર, અને નેહાની સાથે લાગે છે વોઝ. ઓકે, એક વચન એટલે હી, સી, ઇટ ની સાથે વોઝ લાગે અને આઈ ની સાથે પણ વોઝ, તો વોઝ બાઇંગ. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોઈએ. પરફેક્ટ માટે આપણી પાસે છે V3 બોટ અને પરફેક્ટ પાસ્ટની વાત કરીએ તો એની સાથે ક્રિયાપદ તરીકે સહાયકારક ક્રિયાપદ તરીકે લાગે છે હેડ, એટલે હેડ બોટ. હવે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ.
તો એના માટે હેડ છે આપણી પાસે, કન્ટિન્યુઅસ તરીકે આપણી પાસે બાઇંગ છે અને હેડ પછી શું લાગશે? બીન. હેડ બીન બાઇંગ. તો બસ આ રીતની છે વાક્ય રચના અને એના એક્ઝામ્પલ્સ. હવે દરેકના આપણે શું જોઈએ? યસ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એની માટે આપણી પાસે વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. હવે જ્યારે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના બનાવવાનું થાય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. પણ આ વાક્ય રચનામાં તમને ક્યાંય સહાયકારક ક્રિયાપદ દેખાય છે? તો કે ના. પણ હા, આપણે એટલી બાબતની ખ્યાલ છે કે જ્યારે V2 હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મળે છે. ઓકે, ચલો સહાયકારક ક્રિયાપદ મળી ગયા એટલે હવે આપણી માટે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી સરળ થઈ જશે. કેમ કે જ્યારે નકાર વાક્ય રચના બનાવવી હોય ત્યારે સબ્જેક્ટ અને વર્બ એની વચ્ચે આપણે સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ એડ કરવાનું હોય. એટલે હવે અહીંયા આપણે શું એડ કરશું? ડીડ નોટ એડ કરીશું. પણ જો આગળ ડીડ આવી જાય એટલે ક્રિયાપદનું જે V2 નું રૂપ છે એ V2 નું રૂપ દૂર થાય અને એની જગ્યાએ V1 નું રૂપ આવે છે. એટલે સબ્જેક્ટ તો છે જ, પ્લસ નકાર વાક્ય રચના બનાવવા માટે સબ્જેક્ટ અને વર્બ ની વચ્ચે ડીડ નોટ એડ કરીશું. પછી પાછળ જે ક્રિયાપદનું રૂપ આવશે એ V1 હશે. કેમ? આગળ પ્રિન્સિપલ શરત પેલા છે એટલે ડીડ છે એટલા માટે કે આગળ ડુ, ડઝ અને ડીડ એટલે પ્રિન્સિપલ શરત બહુ ગરમ. બહુ ગરમ એટલે બાળકો એના મૂળ રૂપમાં આવી જાય. ઓકે, અને પછી ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે વાક્ય રચના એ જ હશે, સબ્જેક્ટ પણ હશે, વર્બ પણ હશે અને ઓબ્જેક્ટ પણ હશે. પણ વર્બનું V1 હશે. કેમ? તો કે વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે અહીં ડીડ આવી જશે એટલા માટે. એટલે ડીડ પછી સબ્જેક્ટ એમ ના એમ છે જ, પછી V2 ની જગ્યાએ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીં ડીડ હોવાથી ક્રિયાપદનું આપણે V1 નું રૂપ કરી દીધેલ છે. ઓકે, હવે આગળ જો તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના જોયેલી હશે પ્રશ્નાર્થ અને નકારની, તો આ વાક્ય રચના તમારી માટે સરળ રહેશે. પરફેક્ટ જે પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના જોઈ હશે તો પરફેક્ટ પાસ્ટ ટેન્સની વાક્ય રચના તમારી માટે સરળ થઈ જશે. એટલે કંઈ છે જ નહીં, વચ્ચે શું એડ કરવાનું રહે છે? માત્ર નોટ એડ કરવાનું રહેશે ને પ્રશ્નાર્થ વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ હોય છે એને આગળ લઈ જવાના રહે છે. ઓકે, હવે જોઈએ ફ્યુચર ટેન્સ. એમાં સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. જો અહીં તમે જોઈ શકો છો કે બધાયમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ સરખા છે, સાથે આપણે શેલ અને વિલ પણ મૂકી દીધેલ છે. કેમ કે ફ્યુચર ટેન્સ હોય તો શેલ અને વિલ એટલે મારા જે બી ટીમના બે સભ્યો છે એ તો હોવા જ જોઈએ. કાં શેલ હોય ને કાં વિલ હોય. આઈ અને વી ની સાથે શેલ અને બાકીનાની સાથે વિલ. ઓકે, તો એટલે બંનેમાંથી કોઈ એક તો હશે જ. હવે એના પછી આપણે જે આગળ કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે. શેલ અને વિલ હોય જો એની પાછળ ડાયરેક્ટ V1 આવે તો એ બનશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે આગળ વાત કરી કે V1 નો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં થાય છે. પણ ફ્યુચર ટેન્સમાં જ્યારે V1 હોય તો આગળ શેલ કે વિલ જોવા મળે છે. એટલે શેલ વિલ પ્લસ V1 હશે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે કન્ટિન્યુઅસ ની વાત કરીએ. કન્ટિન્યુઅસ એટલે V4 હોય પણ શેલ વિલ એ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી ક્યારે ડાયરેક્ટ V4 હોય નહીં. આપણે આગળ ચર્ચા કરી કે કન્ટિન્યુઅસ થવા માટે પ્રેઝન્ટમાં એમ ઇઝ આર મૂક્યા અને પાસ્ટમાં વોઝ અને વર મૂક્યા. તો એમ ઇઝ આર અને વોઝ વર એ શેના રૂપો છે? તો ટુ બી ના રૂપો છે. તો અહીં આપણે એમ ઇઝ આર અને વોઝ વર નું મૂળ રૂપ એટલે કે શું મૂકીશું? બી મૂકીશું. ક્લિયર? હવે જોઈ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે પરફેક્ટ ફ્યુચર પરફેક્ટ થવા માટે આપણી પાસે V3 હોવું જોઈએ. હવે એ V3 તો લઈ આવ્યા પણ હવે જેમ આપણે પરફેક્ટ થવા માટે પ્રેઝન્ટ ટેન્સમાં હેવ અને હેઝ મૂકતા V3 પહેલા, પાસ્ટમાં હેડ મૂકતા, તો અહીં પણ આપણે એ તો મૂકવું પડશે ને. તો અહીં આપણે હેવ, હેઝ અને હેડ નું મૂળ રૂપ એટલે કે શું મૂકવું પડશે? હેવ. ઓકે, ચાલો તો હવે જો શેલ અને વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું બી. એ જ રીતે શેલ અને વિલ પછી અહીં પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે હેવ. ઓકે, તો હવે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની વાત કરીએ તો જેમ આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં શું મૂકતા? તો કે હેડ મૂકતા.
પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં શું મૂકતા? અહીં હેવ મૂકતા. તો અહીં શું મૂકીશું આપણે પરફેક્ટ થવા માટે? કેમ કે પરફેક્ટમાં તો આપણે હેવ, હેઝ કે હેડ મૂકીએ છીએ અત્યાર સુધી, પણ અહીં સેલ અને વિલ હોવાથી અહીં શું મૂકશું? આપણે હેવ મૂકીશું. અને કન્ટિન્યુઅસ માટે આપણી પાસે V4 છે જ, અને બીજું શું મૂકીશું આપણે? યસ, હેવ છે તો એની પાછળ જો ક્રિયાપદનું રૂપ હોય તો V3 નું રૂપ હોવું જોઈએ, એટલે અહીં બી નું V3 નું રૂપ બીન મૂકેલ છે. જો અહીંથી જે છે ને બધું સરખું જ છે. કોના જેવું છે? તો પાસ્ટ અને પ્રેઝન્ટની જેમ જ છે અહીં બધું, પણ માત્ર જો અહીં શું એડ કરવાનું થાય છે? સેલ અને વિલ જ એડ કરવાનું થાય છે. અને અહીં એમ ઇઝ આર કે વોઝ વેર મૂકીએ છીએ, એની જગ્યાએ આપણે શું મૂક્યું? એનું મૂળ રૂપ મૂક્યું એટલે બી. અહીં હેવ, હેઝ કે હેડ મૂકીએ છીએ ત્યાં એ હેવ, હેઝ કે હેડ નું મૂળ રૂપ મૂક્યું હેવ. ક્લિયર? બસ એ જ ફેર છે, બાકી કઈ ફેર છે નહીં. અને અહીં આપણી પાસે હવે સહાયકારક ક્રિયાપદ પણ છે, સેલ કે વિલ, એટલે બધાયમાં પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા પણ આપણી માટે સરળ બની જાય છે. વાક્ય રચના જોઈ. હવે એ રિલેટેડ કેટલા એક્ઝામ્પલ્સ જોઈએ. જો કે આપણે જેટલા પણ એક્ઝામ્પલ્સ જોયા એમાં બધામાં સબ્જેક્ટ એટલે કર્તા તરીકે નેહા અને ઓબ્જેક્ટ તરીકે અકાર લીધેલ છે. હવે અગાઉ વાક્ય રચના જોઈ એ પ્રમાણે સિમ્પલ ફ્યુચર ટેન્સ આગળ સેલ વિલ હોવું જોઈએ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ક્રિયાપદનું V1 હોય. ઓકે, એટલે સેલ કે વિલ પછી આપણે બાય જોઈએ. નેહા હોવાથી આઈ કે વી નથી એટલે સેલ નો ઉપયોગ નહીં થાય. આપણે શેનો ઉપયોગ કરશું? અહીં વિલ નો ઉપયોગ કરશું, એટલે વિલ પ્લસ V1 એટલે વિલ બાય. પછી હવે જોઈએ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય કે જે હોય ફ્યુચર ટેન્સ છે એટલે આપણી આગળ તો શું હોવું જોઈએ? સેલ કે વિલ. નેહા છે એટલે વિલ હોવું જોઈએ. પછી આપણે મૂકીશું આઈએનજી વાળું રૂપ. શું વિલ પછી ડાયરેક્ટ આઈએનજી વાળું રૂપ મૂકી શકાય? તો કે ના. જેમ આપણે એમ ઇઝ આર કે વોઝ વર મૂક્યા એટલે ત્યાં આપણે બી જોઈશે. ઓકે, તો વિલ બી બાય. તો નેહા બ્લેન્ક અકાર. હવે જોઈએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે વિલ તો હશે જ, પરફેક્ટ હોવાથી V3 હશે, પણ વિલ પછી ડાયરેક્ટ V3 મૂકી ન શકાય. હેવ, હેઝ કે હેડ નું મૂળ રૂપ એટલે વચ્ચે શું હોવું જોઈએ? હેવ હોવું જોઈએ. વિલ હેવ બોટ. પછી જોઈએ લાસ્ટ. આપણે આગળ વાક્ય રચના જોઈને આવ્યા એ પ્રમાણે વિલ હેવ બીન પછી આઈએનજી વાળું રૂપ, એટલે અહીંયા વિલ હેવ બીન પછી આઈએનજી વાળું રૂપ એટલે બાઇંગ એડ કરી દીધેલ છે. એટલે આપણે વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવવાનો પ્રયત્ન અહીં કરેલ છે, કે જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર હા એ વાક્ય રચનાનો આ પ્રમાણે ઉપયોગ થાય. હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સની પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના. જો હવે આપણી પાસે સેલ અને વિલ છે જ વાક્ય રચનામાં, V1 છે, માત્ર આપણે સેલ અને વિલ એ સહાયકારક ક્રિયાપદની પાછળ શું એડ કરવાનું રહેશે? નોટ એડ કરવાનું રહેશે. બાકી સબ્જેક્ટ સબ્જેક્ટ, સેલ અને વિલ એમના એમ જ છે, V1 એમના એમ જ છે, ઓબ્જેક્ટ એમના એમ જ છે, માત્ર સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ એડ કરે છે. હવે આ સિમ્પલ વાક્ય રચના તરફ ફોકસ કરો. આ જે સહાયકારક ક્રિયાપદ છે સેલ અને વિલ એને ક્યાં લઈ જાય છે? આગળ. પછી સબ્જેક્ટ નું સબ્જેક્ટ, પછી V1 નું V1, ઓબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, અને પ્રશ્નાર્થ ચિહ્ન એમના એમ જ છે. અહીં પણ સેમ જ છે, સેલ અને વિલ પછી નોટ મૂકી દીધેલ છે, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સેલ અને વિલ ને ક્યાં લઈને આવ્યા છે? આગળ લઈને આવ્યા છે. એટલે હવે અહીં સમજવાની કઈ જરૂર રહેતી નથી. વિડીયોને અહીં પોઝ કરી એની જે સિમ્પલ વાક્ય રચના છે એના આધારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાનો પ્રયત્ન કરો. એ પછી પરફેક્ટ ફ્યુચર ટેન્સ હોય કે પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય, બંનેમાં સરખું જ રહેશે. કેમ? બંને એટલે આગળના જેટલા પણ ટેન્સ જોયા એ પછી સિમ્પલ ફ્યુચર હોય, કન્ટિન્યુઅસ હોય, પરફેક્ટ હોય કે પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય. કેમ કે એમાં સહાયકારક ક્રિયાપદ સેલ કે વિલ જ છે. બસ એની પાછળ નકાર વાક્ય રચના માટે નોટ એડ કરી દો, અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે એને પકડીને સેલ અને વિલ ને પકડીને આગળ લઈને આવો. ઓકે.